જય શ્રી કૃષ્ણ મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાપે સગા દીકરાને ઘરથી બહાર કાઢી મૂક્યો। એક સત્ય ઘટના। રમેશભાઈ ગામના ખૂબ જ મહેનતુ અને સ્વાભિમાન માણસ હતા। વર્ષોની મહેનતથી તેમણે ખેતી કરી, ઘર બનાવ્યું અને પોતાના એકમાત્ર દીકરા અમિતને ભણાવ્યો। તેમની એક જ ઈચ્છા હતી કે દીકરો સારો માણસ બને અને પરિવારનું નામ રોશન કરે। સમય જતાં અમિત શહેરમાં નોકરી કરવા લાગ્યો। શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ થોડા સમય પછી તે ખરાબ મિત્રોની સોબતમાં આવી ગયો। ધીમે ધીમે તેણે દારૂ પીવાનું શરૂ કર્યું, ઘરમાં ખોટું બોલવા લાગ્યો અને પૈસા બગાડવા લાગ્યો। રમેશભાઈ વારંવાર તેને સમજાવતા, બેટા, પૈસા ફરી કમાઈ શકાય, પણ વિશ્વાસ તૂટી જાય તો પછી પાછો મેળવવો મુશ્કેલ છે। પણ અમિત કોઈની વાત સાંભળતો ન હતો। એક દિવસ તેણે પિતાના નામે બેંકમાંથી લોન લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવવાનો પ્રયાસ કર્યો। આ વાતની જાણ રમેશભાઈને થઈ। તેને ખૂબ જ આઘાત લાગ્યો। આખા ગામમાં તેમની ઈમાનદારીની ઓળખ હતી। ઘરે મોટી બોલાચાલી થઈ। રમેશભાઈએ છેલ્લી વાર કહ્યું, આ ઘર પ્રેમથી ચાલે છે, છેતરપિંડીથી નહીં। જો તું પોતાની ભૂલ સ્વીકારીને બદલવા તૈયાર નથી તો તારે આ ઘર છોડવું પડશે। અમિત ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો। શરૂઆતના થોડા દિવસો તેને લાગ્યું કે હવે તે પોતાની મરજીનું જીવન જીવશે, પરંતુ થોડા સમયમાં જ નોકરી છૂટી ગઈ। મિત્રો પણ સાથ છોડી ગયા। પૈસા ખૂટ્યા અને રહેવાની જગ્યાની પણ મુશ્કેલી ઊભી થઈ। તેને સમજાયું કે સાચા અર્થમાં પોતાનું માત્ર પરિવાર જ હોય છે। કેટલાક મહિના પછી અમિત ગામમાં પાછો આવ્યો। પોતાના પિતાના પગમાં પડીને રડવા લાગ્યો, પપ્પા, મેં બહુ મોટી ભૂલ કરી, મને માફ કરી દો। હું ક્યારેય ખોટા રસ્તે નહીં જાઉં। રમેશભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા। તેમણે દીકરાને ઊભો કર્યો અને કહ્યું, સાચો માણસ એ નથી જે ક્યારેય ભૂલ ન કરે, સાચો માણસ એ છે જે પોતાની ભૂલ સ્વીકારીને સુધરી જાય। અમિતને નવી શરૂઆત કરી, મહેનતથી નોકરી મેળવી, ખરાબ સોબત છોડી અને ફરીથી પરિવારનો વિશ્વાસ જીત્યો। માતા પિતાની કડકાઈ ઘણીવાર સજા નથી હોતી, પરંતુ સંતાનના સારા ભવિષ્ય માટેનો કઠોર નિર્ણય હોય છે। ભૂલ પછી પછતાવો અને સુધારો જ જીવનની સાચી દિશા આપે છે।